નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ રાવલ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આતંકવાદીઓ માટે આડકતરી રીતે ફાયદારૂપ નશાખોરીના દૂષણથી દૂર રહેવા યુવાનોને તાકીદ કરતા પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમમાં નશાખોરીના દૂષણને માનસિક અને સામાજિક બીમારી ગણાવી। જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન। જમ્મુ કાશ્મીરમાં 49%, જ્યારે ઝારખંડમાં 61% મતદાન। જળવાયુ પરિવર્તન અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાયેલા મુસદ્દાને આવકારતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહદઅંશે ભારતે વ્યક્ત કરેલી ચિંતાને લક્ષ્યમાં લેવાઈ હોવાનો સંતોષ। આગામી વર્ષે પેરિસમાં મળનારી પરિષદમાં થશે આખરી સમજૂતી। અને બોટાદ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન 159 ધરતીપુત્રોને 51 લાખના સાધન સહાય અર્પતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખેડૂતોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણીના માધ્યમથી આજે ત્રીજી વખત લોકો સાથે સીધો સંવાદ કરતા નશાખોરીમાં સપડાયેલા યુવાનો પ્રત્યે ઘેરી ચિંતા વ્યક્ત કરતા આ દૂષણને ડામવા સહિયારા પ્રયત્નો પર ભાર મૂક્યો હતો। આવો સાંભળીએ મોદીના મનની વાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે ત્રીજી વખત સીધી વાત કરી હતી। આજના કાર્યક્રમમાં તેમણે મુખ્યત્વે નશાખોરીના દૂષણ અંગે વાત કરી હતી। નશાખોરીને માનસિક અને સામાજિક બીમારી ગણાવતા પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને નશાનું સેવન ન કરી આતંકવાદીઓને આડકતરી આર્થિક મદદ કરવાથી દૂર રહેવાની તાકીદ કરી હતી। जिन पैसों से आप ड्रग्स खरीदते हैं वो पैसे कहाँ जाते हैं, आपने कभी सोचा है? कल्पना कीजिए कि यही ड्रग्स के पैसे अगर आतंकवादियों के पास जाते होंगे, इन्हीं पैसों से आतंकवादी अगर शस्त्र खरीदते होंगे और उन्हीं शस्त्र से कोई आतंकवादी मेरे देश के जवान के सीने में गोलियां दाग देता होगा, मेरे देश का जवान शहीद हो जाता होगा, तो क्या कभी सोचा है आपने? सैनिक के सीने में गोली लगी है, कहीं ऐसा तो नहीं है ना उस गोली में कहीं न कहीं तुम्हारी नशे की आदत का पैसा भी है? एक बार सोचिए। પ્રધાનમંત્રીએ સંતાનોને નશાની લતમાં સપડાતા બચાવવા માતા પિતાને પણ કેટલાક સૂચનો કર્યા હતા। कि बच्चे की 5 वर्ष की आयु तक माता पिता प्रेम और दुलार का व्यवहार रखें। इसके बाद जब पुत्र 10 वर्ष का होने हो तो उसके लिए डिसिप्लिन होना चाहिए। ड्रग्स से अगर बचना है, आपके बच्चों को बचाना है, तो उनको ध्येयवादी बनाइए, कुछ करने के इरादे वाले बनाइए, सपने देखने वाले बनाइए। आप देखिए फिर उसको बाकी चीजों की तरफ मन ही नहीं लगेगा। ડ્રગ્સના દૂષણ સામે એક સાથે અનેક મોરચાથી લડવાની વાત કરતા પ્રધાનમંત્રીએ ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરાશે તેવી જાહેરાત પણ કરી હતી। इस दुनिया से जुड़े हुए ज्यादातर बच्चे सोशल मीडिया से भी जुड़े हुए हैं। अगर हम ड्रग फ्री इंडिया हैशटैग इसको आगे बढ़ाएंगे तो एक लोक शिक्षा का एक अच्छा माहौल हम खड़ा कर सकते हैं। मैं चाहता हूं कि इस बात को हम और आगे बढ़ाएं, हम सब कुछ न कुछ प्रयास करें। जिन्होंने सफलता पाई है वो इसको शेयर करते रहें। પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદનું વાક્ય જણાવી યુવાનોને ધ્યેયવાદી બનવા પણ આહવાન કર્યું હતું। स्वामी विवेकानंद जी ने कहा है, एक विचार को ले लो, उस विचार को अपना जीवन बना दो, उसके बारे में सोचो, उसके सपने देखो, उस विचार को जीवन में उतार लो। अपने दिमाग, मांसपेशियां, नसों, शरीर के प्रत्येक हिस्से को उस विचार से भर दो और अन्य सभी विचार छोड़ दो। विवेकानंद जी का ये वाक्य हर युवा मन के लिए बहुत काम आ सकता है। પ્રધાનમંત્રીએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવાયેલ નિર્ણયને આવકારી યોગની સાચી ભાવનાને સૌ કોઈ સુધી પહોંચાડવાની દરેક ભારતીયની ફરજ હોવાનું જણાવ્યું હતું। અને આકાશવાણી પરથી પ્રસારિત થતો મન કી બાત કાર્યક્રમ લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો હોવાનું શ્રોતાઓએ જણાવ્યું। વડાપ્રધાન તરીકે પણ પોતાના મનની વાત રજૂ કરતો એક કાર્યક્રમ રજૂ કર્યો છે। એના હેતુથી આજ આકાશવાણી અને રેડિયો તંત્ર આ દેશમાં પગભર થયું છે
અને વર્ષોથી જે રેડિયો ન સાંભળતા લોકો આજે પોતે રેડિયો ખરીદતા થયા છે। यहाँ जो इकट्ठे हुए सारे युवाओं ने एक प्रेरणा ली है और व्यसन मुक्ति अभियान को आगे बढ़ाने के लिए और व्यसन मुक्ति के लिए जो भी नरेंद्र मोदी ने ये कार्यक्रम में बात की है उससे हमें बहुत अच्छी प्रेरणा मिली है। દૂરદર્શન સમાચાર અમદાવાદ। જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનું મતદાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે। જમ્મુ કાશ્મીરમાં 18 બેઠકો માટે મતદાન યોજાયું હતું। આજે શ્રીનગર, અનંતનાગ, શોપિયા અને સાંબા જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને પીડીપીના વડા મુફ્તી મોહમ્મદ સઈદ સહિત ઘણા દિગ્ગજોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું। એકંદરે 49% મતદાન થયું। આજે ઝારખંડમાં પણ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 15 બેઠકો માટે મતદાન થયું। એકંદરે 60% મતદાન થયું હોવાના અહેવાલ છે। ઝારખંડમાં આ વખતે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઊંચું મતદાન થવાના પ્રાથમિક નિર્દેશો મળ્યા હતા। ચોથા તબક્કામાં ઝારખંડ વિકાસ મોરચાના બાબુલાલ મરાંડી સહિત કુલ 127 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈવીએમમાં સીલ થયું છે। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જળવાયુ પરિવર્તન અંગે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લીમા ખાતે મળેલી બેઠકમાં ઘડાયેલ મુસદ્દાને આવકાર્યો છે। તેમણે જણાવ્યું છે કે કાર્બન ગેસ તથા ગ્લોબલ વોર્મિંગ અંગે ભારતે વ્યક્ત કરેલી ચિંતાઓને મહદ અંશે ધ્યાનમાં લેવાય તે આનંદની વાત છે। કલાકોની ચર્ચા અને મથામણ બાદ આજે ઘડી કઢાયેલો મુસદ્દો આગામી વર્ષે ડિસેમ્બરમાં પેરિસમાં મળનારી પરિષદમાં રજૂ થશે। આ મુસદ્દા અંગે ચર્ચા બાદ સમજૂતી કરવામાં આવશે તેવું સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ બાબતના પ્રમુખ મેન્યુઅલ પુલગારે જણાવ્યું હતું। ગાંધીનગરમાં રામકથા મેદાનમાં ચાલી રહેલા વિરાટ ભક્તિ વેદાંત યોગ સંત સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ આજે હાજર રહી ગૌરક્ષા માટે સક્રિય થવા સાધુ સંતોને તથા પ્રજાજનોને અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સમાજની સુધારણા માટે સંતો મહંતો મોટું યોગદાન આપે છે, ત્યારે સંતોના સારા કાર્યો વિશે સમાજમાં સાચી જાણકારી ફેલાવવાનું કામ મીડિયાએ કરવાનું છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોક પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મહેન્દ્રસિંહ રાણા તથા અન્ય મહાનુભાવો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્યના ખેડૂતો, પશુપાલન તથા બાગાયતી ખેતીના ધરતીપુત્રોને તેઓની જરૂરિયાત મુજબની તમામ કૃષિ વિષયક સહાય રવિ કૃષિ કલ્યાણ મેળા દરમિયાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। મુખ્યમંત્રીએ બોટાદ ખાતે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવવા ઉપરાંત 159 ધરતીપુત્રોને ₹51 લાખના સાધન સહાય અર્પણ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં યોજાતા કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન વધ્યું છે તથા કૃષિ વિકાસ દર સતત વધ્યો છે। હવે જરૂરિયાતવાળા ખેડૂતોને ટ્રેક્ટર, રોટાવેટર, નેટહાઉસ અને ગ્રીનહાઉસ સહિત જળ સંચયના કામો માટે સહાય કરવા 179 જેટલા રવિ કૃષિ મહોત્સવ યોજાયા છે। તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં 2.5 લાખ જેટલા કિસાનોને ટ્રેક્ટર તથા રોટાવેટરની સહાય આપવામાં આવી રહી છે। નાણાં અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે વડોદરામાં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રિલાયન્સ દ્વારા આયોજિત T20 સ્કૂલ સોકર સ્પર્ધાનો આજે શુભારંભ કરાવ્યો હતો। વડોદરામાં પ્રથમવાર યોજાઈ રહેલી શાળાકીય ફૂટબોલ સ્પર્ધામાં 48 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં છોકરીઓની 16 ટીમો છે। મંત્રી સૌરભભાઈએ ખેલાડીઓને ખેલદિલી સાથે રમત રમવા અપીલ કરી હતી। પ્રથમ વિજેતા ટીમને ₹88,000ના રોકડ ઇનામો મળશે। રિલાયન્સ વડોદરા ગ્રુપના સિનિયર વીપી ધનરાજ નથવાણી તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। નાણામંત્રી સૌરભભાઈ પટેલે આજે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતેથી આત્મીય યુવા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। હરિધામ સોખડા મંદિરના ઉપક્રમે આ રેલી યોજાઈ હતી। મૂલ્યનિષ્ઠ યુવા શક્તિના ઘડતરને વેગ આપવા હરિપ્રસાદ સ્વામીજી દ્વારા આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અગાઉ નગર યાત્રા પણ યોજાઈ હતી। નાણામંત્રી સૌરભભાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આત્મીય યુવા મહોત્સવ યુવાનો માટે જ્ઞાનપદ અને સંસ્કાર સિંચક બની રહેશે। ગુજરાત દલિત સાહિત્ય અકાદમી અમદાવાદના ઉપક્રમે રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી પી.કે. વાલેરાની આત્મકથા થોરનું ફૂલ ભાગ 4નું વિમોચન કાર્યક્રમ આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ ગયો। આ પ્રસંગે કોંગ્રેસ મહાસચિવ સમિતિના મહામંત્રી અને સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વહીવટી સેવામાં કરેલી કામગીરીને બરાબર રજૂ કરીને લેખકે જે તે સમયનો સામાજિક અને રાજકીય વહીવટી દસ્તાવેજ આ પુસ્તકમાં ઉજાગર કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ માટે એ ગૌરવની વાત છે કે શ્રી વાલેરા હવે પક્ષમાં આપણા સૌના સાથીદાર છે। શ્રી વાલેરાએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના પ્રમુખ હરીશ મંગલમે લેખકની આત્મકથાની પ્રશંસા કરી હતી। ભારત વિકાસ પરિષદ ઈડર શાખાની દશાબ્દી નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે આદિવાસી વિસ્તારના વિકલાંગો માટે નિઃશુલ્ક વિકલાંગ સહાયતા કેમ્પ યોજાઈ ગયો। વસાઈના ભુલેશ્વર આશ્રમ
શ્રી જયજીવન જય માતાજી તથા LLC અમેરિકાના સૌજન્યથી યોજાયેલા આ કેમ્પમાં વિકલાંગોને કૃત્રિમ આખા પગ, અડધા પગ, કેલિપર્સ, બગલઘોડી, સર્જિકલ બૂટ અને ટ્રાયસિકલ જેવા સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદ ઈડરના પ્રમુખ નિરેશ સંખેસરાએ જણાવ્યું હતું કે 104 લાભાર્થીઓને આ સાધનો અપાયા હતા. ઉપરાંત ઠંડીની ઋતુને અનુલક્ષી ગરીબોને ગરમ ધાબળાનું પણ વિતરણ કરાયું હતું. દર્શક મિત્રો, આજે ન્યૂઝ ફોકસમાં આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર રાજેશ શર્મા. રાજેશભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. આજે મન કી બાતમાં પ્રધાનમંત્રી એવી મોટી વાત કહી ગયા અને યુવાઓને એમ કહેવાય કે આડકતરી રીતે તમે નશાખોરી કરીને આતંકવાદીઓને ફાયદાકારક પ્રવૃત્તિ કરી રહ્યા છો, તમે આનાથી દૂર રહો. કેવી રીતે મૂલવો છો આ વાતને? એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો છે બહુ મહત્વનો છે. આપણા ત્યાં ગુજરાતમાં આ સમસ્યા ઓછી છે, પણ દેશમાં ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ડ્રગ્સની સમસ્યા બહુ જ વકરેલી છે અને એની સામાજિક રીતે બહુ જ ખરાબ અસરો પડી રહી છે. નરેન્દ્રભાઈએ આજે ડ્રગ્સના મુદ્દાને આતંકવાદ સાથે જોડ્યો છે. ઘણા લોકો એની સામે વાંધો પણ લીધો છે, પણ ભારતીય ઉપખંડમાં ડ્રગ્સ અને આતંકવાદ એકબીજા સાથે જોડાયેલા છે. વિશ્વના બીજા દેશો છે, માનો કે ઇટાલી કે કોલંબિયા જેવા દેશો કે જ્યાં ડ્રગ્સ માફિયા બહુ મોટા પ્રમાણમાં છે, એ લોકો ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે, એ લોકોની ડ્રગ્સની નો બિઝનેસને એ બધું અલગ છે. પણ ભારતીય ઉપખંડમાં જે છે એ ડ્રગ્સને આતંકવાદ સાથે સીધો સંબંધ છે કે ભારતમાં જે ડ્રગ્સને એ બધું આવે છે એ મોટે ભાગે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે સરહદી વિસ્તારો છે ત્યાંથી આવે છે. અને બીજો એક પ્રયાસ એવો પણ લાગે છે કે લાગણીથી જોડવા, જાણે કે યુવાનોને એક લાગણીથી કહ્યું હોય કે તમે આ છોડો તો કદાચ આ રીતે પણ ફાયદાકારક થઈ શકે. એટલે આતંકવાદનો મુદ્દો છે ને બહુ મહત્વનો છે, કારણ કે અત્યાર સુધી છે ને એ રીતે વાતો આવ્યા કરે છે, પણ એ રીતે આમ ખુલ્લેઆમ એની ચર્ચા નથી થઈ કે ભાઈ તાલિબાન છે એ, માનો કે તાલિબાનનું રાજ્ય હતું જ્યારે અફઘાનિસ્તાનમાં, ત્યારે એ લોકો ત્યાં અફીણને એ બધું ખુલ્લેઆમ ખેતી કરાવતા હતા. હવે એ લોકો ત્યાં નહીં વેચતા હતા, એ પણ એ બહાર વેચતા હતા. એમાંથી એ લોકો શસ્ત્રો ખરીદે, શસ્ત્રો એ મુજાહિદ્દીનના હાથમાં પકડાવે, કાશ્મીરી આતંકવાદીઓના હાથમાં પકડાવે, એ બધાના હાથમાં પકડાવે, અમેરિકા સામે લડવા માટે એ લોકોને ઉશ્કેરે. એટલે અલ્ટિમેટલી એ નાણાંનો ઉપયોગ છે એ આતંકવાદ ફેલાવવા માટે જ થાય છે. એટલે એ મુદ્દો એકદમ સાચો છે કે તમે ડ્રગ્સનો ઉપયોગ કરશો તો આડકતરી રીતે તમે આતંકવાદીઓને જ મદદ કરો છો. એ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે કે બીજા કોઈ જગ્યાએ આતંકવાદ ફેલાવે, એટલે સરવાળે તો નુકસાનકારક છે. એટલે એ મુદ્દો એમનો બિલકુલ સાચો છે. બીજું એમણે જે વધારે વ્યાપક સંદર્ભમાં એની ચર્ચા પણ કરી છે. ડ્રગ્સની છે ને સામાજિક રીતે બહુ જ ખરાબ અસરો છે કે તમારું ઘરમાં એક વ્યક્તિ ડ્રગ્સ લેતી હોય ને તો એના કારણે તમારું આખું ઘર છે એ વેરવિખેર થઈ જતું હોય છે. તમે માનો કે ડ્રગ્સ તો મોંઘું જ આવે છે એકદમ, તમે સામાન્ય માણસને પરવડે જ નહીં. સામાન્ય માણસો એટલે લોકો પોતાના ઘર બહાર વેચી દે એ એટલું મોંઘું આવતું હોય છે ડ્રગ્સ. એટલે આર્થિક રીતે તો પાયમાલીનો રસ્તો છે જ. હવે એની તમારા સ્વાસ્થ્ય પર બધી જે અસરો થાય છે એ વિશે હવે બહુ કહેવા જેવું નથી, કેમ કે બહુ એટલા બધા જીવલેણ રોગો ડ્રગ્સ આપણને આપે છે કે આપણે એની કલ્પના નહીં કરી શકીએ. એટલે પાયમાલીનો રસ્તો તો છે જ. એટલે એમાંથી જેમ બને એમ મુક્ત થાય યુવાધન એ બહુ જરૂરી છે. તમારું માનસિક સ્વાસ્થ્ય પણ એના કારણે કથળતું હોય છે. તમારું ધ્યાન જ નહીં લાગે. તમે ડ્રગ્સ લેતા હો, માનો કે સામાન્ય દારૂ પીનાર માણસ હોય એ પણ એની કાર્યક્ષમતા ઘટી જતી હોય છે, ત્યારે ડ્રગ્સ લેનાર માણસ તો એકદમ જ નકામો થઈ જતો હોય છે, એવી હાલત હોય છે. એટલે એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે એ બિલકુલ જ સાચો છે અને બિલકુલ પ્રસ્તુત છે અત્યારે. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં યુવાનોના દિલ સાથે આ સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. ચર્ચા આપણી ચાલુ રહેશે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. કહું છું હોબળે છે હું છે કહું છું આ લગનની સીઝન આવી ગઈ છે અને કૃષિ મહોત્સવની પણ. હે કૃષિ મહોત્સવ અને શિયાળામાં? હા, આ વખતે દરેક તાલુકાએ રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તો બધાય કામ પછી પહેલા આપણે કૃષિ મહોત્સવમાં ભાગ લેવાનો. કૃષિ મહોત્સવમાં આ વખતે તાલુકા કક્ષાએ કૃષિ કલ્યાણ મેળો યોજાશે, જેમાં અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આપણને ખેતી અંગેનું માર્ગદર્શન આપશે. તે હે આમે આપણને રવિ પાકોમાં તો માર્ગદર્શનની જરૂર હતી જ ને. તારી વાત કરી હો. આ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ શિબિરમાં ખેતીમાં વધુ આવક મેળવવાના ઉપાયો તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા તેમના અનુભવોનું માર્ગદર્શન થશે. અરે વાહ, તો હવે આપણને શિયાળો પાકોમાં ઘણી આવક થશે. તો ચાલ, આપણે તો હજુ ઘણી તૈયારીઓ કરવાની છે. અરે વળી પાછી શેની તૈયારીઓ? અરે રવિ કૃષિ મહોત્સવની. 11 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર 2014 અને તારીખ 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2014.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. રાજેશભાઈ, ચર્ચામાં આગળ વધીએ. આજે કાશ્મીર અને ઝારખંડમાં જે ચોથા તબક્કાનું મતદાન હતું, એક જગ્યાએ 61% મતદાન થયું છે અને કાશ્મીરમાં ખીણ પ્રદેશમાં જે 49% છે, પણ ગત વર્ષની તુલનામાં એટલે ગત વિધાનસભાની તુલનામાં એ 6% વધારે છે. આ ભારે મતદાન એ પરથી પરિણામો વિશે શું અપેક્ષા રાખી શકાય? એટલે ઝારખંડમાં તો છે ને એક તરફી જ જોગ જોવા મળે છે. ત્યાં લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે બીજા બધા પક્ષોને પછાડત આપીને પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી હતી. એટલે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ એ જ ટ્રેન્ડ જોવા મળશે એવું બધા માને છે અને સ્વાભાવિક છે, કેમ કે 6 મહિનાના નરેન્દ્ર મોદીના શાસનમાં એવું કશું થયું નથી કે જેના કારણે ભાજપ તરફ લોકોને અણગમો થાય. અને બીજું કે કોંગ્રેસ કે ઝારખંડ મુક્તિ મોરચો કે બીજા જે પક્ષો છે એ લોકો તરફ એમને કંઈ પ્રેમ ઉભરાઈ આવે. ત્યાં જેએમએમનું હતું શાસન, હેમંત સોરેન મુખ્યમંત્રી હતા, કોંગ્રેસના ટેકાથી એ હતા, પણ એમની સામે ભ્રષ્ટાચારના બહુ જ આક્ષેપો થયેલા છે. એટલે એમનાથી લોકો નારાજ હતા અને નારાજગી લોકસભાની ચૂંટણીમાં પણ વ્યક્ત કરેલી જ હતી. એટલે ઝારખંડમાં ભાજપની સરકાર રચાશે એ લગભગ નક્કી છે. કાશ્મીરમાં એવું છે કે કાશ્મીર 3 ભાગમાં વહેંચાયેલું છે. કાશ્મીર ખીણ અલગ છે, જમ્મુ અલગ છે અને લડાખ અલગ છે. લડાખમાં બૌદ્ધોની બહુમતી છે, જમ્મુમાં હિન્દુઓની બહુમતી છે, હિન્દુ અને શીખોની. કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે, લગભગ 95% જેવા મુસ્લિમો છે. બહુ થોડા હિન્દુઓ બચ્યા છે ત્યાં. એટલે કાશ્મીર ખીણ છે પરંપરાગત રીતે છે ને ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. એટલે ત્યાં છે ને મતદાનનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે. એટલે તમે કહ્યું એમ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આ વખતે 49% થયું છે, ગઈ વખતે 43% જ હતું. પણ ઊંચું મતદાન થયું છે એ એક સારો સંકેત છે અને એનો ફાયદો ભાજપને મળી શકે. ભાજપે ત્યાં 25 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ઊભા રાખ્યા છે. પહેલા એવી સ્થિતિ હતી કે ભાજપને ત્યાં ઊભા રાખવા માટે પણ ઉમેદવારો નહીં મળતા હતા. એના બદલે ભાજપને આ વખતે ઉમેદવારો પણ મળ્યા છે અને નરેન્દ્ર મોદીની જે સભાઓ હતી એમાં જે રીતે લોકો ઉમટતા હતા એ જોતા ભાજપને ત્યાં ફાયદો થશે. ભાજપ ત્યાં અત્યાર સુધી ખાતું પણ નથી ખોલાવી શક્યો, પણ આ ચૂંટણીમાં કદાચ પહેલી વખત એવું બનશે કે ત્યાં ખાતું ખોલાવી શકશે. ત્યાંની સૌથી વધારે બેઠકો છે, 46 બેઠકો છે અને ત્યાં જે જીતે એ સરકાર રચતું હોય છે. એટલે આ વખતે ભાજપ માટે સારા સંકેત છે અને ભાજપ કદાચ ઇતિહાસ રચીને પોતાની પહેલી સરકાર રચી દે એવું બનશે કદાચ કાશ્મીરમાં. જો ગુજરાતની વાત કરીએ તો રવિ કૃષિ મેળા એક બાજુ ચાલી રહ્યા છે, ત્યાં ખેડૂતો ઉમટી રહ્યા છે. બીજી બાજુ કપાસના ટેકાના ભાવના વિરોધમાં પણ ખેડૂતો ઉમટી રહ્યા છે. આ ખેડૂતો એમની મનસ્થિતિ શું છે એ કેવી રીતે સમજી શકાય? એટલે એમના બંને મુદ્દા છે. માનો કે રવિ કૃષિ મેળા છે એ એમના ફાયદાની વાત છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ જે પરંપરા શરૂ કરી અને આ સરકાર એ પરંપરાને આગળ વધારી રહી છે. એટલે એમના ફાયદાની વાત છે કે સરકાર એમને ખેતીના ઓજારો આપે છે, બીજી બધી સહાય આપે છે, તો સ્વાભાવિક રીતે જેનો લાભ એમણે લેવો જોઈએ. એટલે વિકાસની પ્રક્રિયામાં એ લોકો ભાગીદાર બને અને સરકાર એમને ભાગીદાર બનાવે તો એમાં ખોટું નથી. એ લોકો કપાસના જે ભાવ સામે એમનો જે વાંધો છે એના માટે પણ એ લોકો ઉમટે છે, એ પણ એ બરાબર છે કે એમને મહત્તમ ભાવ જોઈએ છે. હવે દરેક કોઈ પણ બિઝનેસ છે એમનો દરેક છે એ પોતાના અને લોકશાહીમાં છે પોતાની વાત રજૂ કરવા માટે એ લોકો વિરોધ પ્રદર્શનો કરે કે બીજું કંઈ કરે તો એમાં કશું ખોટું નથી. પણ એના કારણે એ લોકો ભાજપ વિરોધી છે કે સરકાર વિરોધી છે એવું થતું નથી. દરેક વ્યક્તિ છે, દરેક હોય પોતાના ફાયદા માટેની વાત તો એ રજૂ કરે જ ને, એ કંઈ બહુ સ્વાભાવિક જ બાબત છે. એટલે ખેડૂતો પણ એ કરે જ છે, એના માટે દબાણ પર સર્જે, બધું જ કરે, એમાં કંઈ ખોટું નથી. એટલે એમને કપાસના વધારે ભાવ મળે એવી એમની અપેક્ષા એ લોકો રાખે છે. હવે સરકારે નક્કી કરવાનું છે કે કેટલો વધારો આપી શકે છે કે આપી શકે નહીં આપી શકે. પણ ખેડૂતોની મનસ્થિતિ હશે કે એમને સરકાર તરફથી આ વિકાસની પ્રક્રિયામાં પણ એ લોકો ભાગીદાર બને અને સાથે સાથે એમને વધારે કપાસના ભાવમાં પણ વધારે મળે તો એમને આર્થિક રીતે ફાયદો થાય. એટલે ગ્રામ્ય પ્રજા જે છે એ ખરેખર બુદ્ધિથી કામ લઈ રહી છે. હા, બિલકુલ. એટલે લોકશાહીની પરંપરા જે છે, લોકશાહી જે છે એને લોકો મજબૂત બનાવી રહ્યા છે અને લોકશાહી રીતે જે કરી કે સરકાર છે એમની સરકાર છે તો સરકાર જે કંઈ કરે એમાં બી એ લોકો ભાગીદાર બને. એની સામે પોતાની વાત પણ એ લોકો લોકશાહી રીતે જ રજૂ કરે છે. એટલે એમાં બુદ્ધિશાળી કરતાં બી એ લોકો લોકશાહીવાદી છે એવું આપણે કહી શકીએ. હા, રાજેશભાઈ, આપ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને આવી તલસ્પર્શી ચર્ચા કરી, અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. હિમાચલ પ્રદેશ તથા અન્ય સ્થળોએ મોસમની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારતમાં વ્યાપ્યું તીવ્ર ઠંડીનું મોજું. દિલ્હી સહિત ઘણા સ્થળોએ વાદળછાયું વાતાવરણ તથા ઠંડી અને કેટલાક સ્થળોએ વરસાદ. પશ્ચિમ બંગાળના પરિવહન મંત્રી મદન મિત્રાની શારદા ચીટફંડ મામલે ધરપકડ થતાં વિપક્ષો દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની થઈ માંગણી. જોકે આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવતા મમતા બેનર્જી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ધમનીનો બ્લોકેજ દૂર કરવા સ્ટેન્ટ મુકાયા બાદ તેમની તબિયત સ્વસ્થ.
આવતીકાલે દિલ્હીની લશ્કરી હોસ્પિટલમાંથી અપાશે રજા. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રાણપરડા ગામને ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા દત્તક લેવામાં આવ્યું. આ અંગેના કાર્યક્રમમાં ભારતીબેને ગામનો યોગ્ય વિકાસ કરવાની આપી બાંહેધરી. ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ સેમીફાઇનલમાં ગેરવર્તણૂક કરનાર 2 પાકિસ્તાની ખેલાડીઓને સસ્પેન્ડ કરતું આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન હવે જર્મની સામેની ફાઇનલમાં પાકિસ્તાન આ ખેલાડીઓને નહીં રમાડી શકે. ઓસ્ટ્રેલિયા ભારતની પ્રથમ ટેસ્ટમાં આઈસીસીની આચાર સંહિતાના ભંગ બદલ કપ્તાન વિરાટ કોહલી, શિખર ધવન તથા ડેવિડ વોર્નરને ઠરાવાયા દોષિત. મેચ ફીના 15%થી 30%નો કરાયો દંડ. જાપાનમાં સામાન્ય ચૂંટણીમાં ચાલી રહેલા મતદાનમાં પ્રધાનમંત્રી શિન્જો આબે ફરીથી સત્તા પર આવે તેવી શક્યતા. આજે રાતથી શરૂ થશે મતગણતરી. જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા એકાગ્રતા અને અથાગ મહેનત જ એકમાત્ર ચાવી છે. અને જ્યારે વાત ટ્રાયથલોન જેવી સ્પર્ધાની હોય ત્યારે માનસિક રીતે મજબૂત થવું વધુ જરૂરી છે. એવા જ એક એથ્લેટ છે અરુણાબ શાહ, જેઓ મૂળ રૂપે એન્જિનિયર છે, પરંતુ સાથે તેઓ એક સફળ ટ્રાયથલોન એથ્લેટ છે. જોઈએ આ સફળ એથ્લેટ વિશે એક અહેવાલ. सपने उनके पूरे होते हैं जिनके कदमों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. आज पंक्ति ने साबित કરી છે અરુણાબ શાહે. મૂળ એન્જિનિયર એવા અરુણાબે જ્યારે સાયકલ અને સ્વિમિંગને શોખ બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેને નહોતી ખબર કે તેનો શોખ તેને ઊંચાઈ સુધી લઈ જશે. અરુણાબ આજે એક સફળ એથ્લેટિક બની ચૂક્યો છે. ટ્રાયથલોન જેવી એક સ્પર્ધા છે જેમાં માનસિક મજબૂતીની સાથે સાથે શારીરિક શક્તિની પણ જરૂર પડે છે. અને અરુણાબે નક્કી કરી લીધું છે કે તેની મહેનતને વ્યર્થ નહીં જવા દે અને દેશનું નામ રોશન કરશે. मेरा स्विमिंग वॉज माई स्ट्रॉन्ग पॉइंट एक पॉइंट पे एंड रनिंग भी काफ़ी अच्छा रहा है अभी तक. तो मैं इन स्पोर्ट्स को कंबाइन करके ट्रायथलॉन की तरफ बढ़ रहा हूँ एंड मेरे टाइमिंग्स इवन दो इंडिविजुअल रनिंग या स्विमिंग में उतने वो नहीं है, बट अगर आप उनको कंबाइन करें तो एक बेटर टाइमिंग की तरफ एक बेटर टाइमिंग प्रोड्यूस करते हैं ट्रायथलॉन्स में. मैं ये स्पोर्ट करता हूँ, मैं जितना भी लेवल जाता हूँ, आगे चल के अगर कंट्री में एक्सपोजर होता है तो मेरे जैसे कई एथलीट्स आगे आ सकते हैं. માનસિક વિકાસમાં માતા પિતાની મહત્વપૂર્ણ ભાગીદારી હોય છે અને આ જ વાત અરુણાબના માતા પિતા સારી રીતે સમજી શકે છે. वैसे तो ये बचपन से स्विमिंग वगैरह करता था, पर कॉलेज के बाद एक बार इसको टाइफाइड हो गया था, तो काफ़ी दिनों तक बेड रिडन रहा. फिर उसके बाद में फिर रनिंग करने के लिए फ़र्स्ट टाइम ये 21 किलोमीटर के लिए गया था. तब लगता था कि कर नहीं पाएगा. फिर उसमें इसने ठीक ठाक परफॉर्म किया. तो हम किसी प्लानिंग में तो थे नहीं, लेकिन जिस ढंग से इसका डेवलपमेंट हो रहा है तो हम उम्मीद करते हैं कि ओलंपिक तक जाए. વર્ષ 2014માં યોજાયેલી વિવિધ મેરેથોન અને ટ્રાયથલોનમાં અરુણાબે ભાગ લઈ ઉપલબ્ધિઓ હાંસલ કરી છે અને આ મેડલ્સ તેની મહેનતની સાક્ષી પૂરે છે. આવનારા દિવસોમાં તેઓ ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવે તો પણ નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જામનગરમાં નૌકાદળ તથા આઈએનએસ વાલસુરા દ્વારા નેવી સપ્તાહની ધામધૂમથી ઉજવણી થઈ હતી. ઓપન તરણ સ્પર્ધા, નેવી ઓપન સૌરાષ્ટ્ર મેરેથોન દોડ તથા બીટિંગ ધ રિટ્રીટ સેરેમની જેવા વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે આઈએનએસ વાલસુરા દ્વારા નેવી મેળાનું આયોજન કરાયું હતું. જામનગર તથા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોના સેંકડો લોકોએ તેમાં ભાગ લીધો હતો. નૌકાદળના જવાનો દ્વારા વિવિધ ડ્રીલ, ફાયર ડેમોન્સ્ટ્રેશન, ડોગ શો તથા નેવી બેન્ડના સંગીત કાર્યક્રમ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે પણ યોજાયા હતા. इस कार्यक्रम में आज हमने फायर एक्सरसाइज दिखाया है, कंटिन्यूटी ड्रिल दिखाया है. क्रॉसिंग द लाइन सेरेमनी होता है जब भी जहाज इक्वेटर क्रॉस करता है तो एक वरुण गॉड को हम पूजा करते हैं, उसमें एक सेरेमनी होता है, वो भी आज हमने इधर किया. मुझे उम्मीद है कि पूरे जामनगर के लोगों को हमारा कार्यक्रम अच्छा लगा. પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રભાષા હિન્દીને પ્રાધાન્ય આપવાના અભિયાન હેઠળ રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે આંતર બેન્કિંગ હિન્દી નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશભરની બેંકોના ઘણા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનારી રાજકોટની વિધિ જોટાણીયા પ્રથમ ક્રમે વિજેતા બની રાજકોટનું ગૌરવ વધાર્યું છે. રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને વિધિને શિલ્ડ અર્પણ કરી તેનું બહુમાન કર્યું હતું. વિધિએ પોતાને મળેલા આ સિદ્ધિ બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. અને ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર.
આતંકવાદીઓ માટે આડકતરી રીતે ફાયદારૂપ નશાખોરીના દૂષણથી દૂર રહેવા યુવાનોને તાકીદ કરતા પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમમાં નશાખોરીના દૂષણને માનસિક અને સામાજિક બીમારી ગણાવી. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન. જમ્મુ કાશ્મીરમાં 49%, જ્યારે ઝારખંડમાં 61% મતદાન. જળવાયુ પરિવર્તન અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘડાયેલા મુસદ્દાને આવકારતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહદઅંશે ભારતે વ્યક્ત કરેલી ચિંતાને લક્ષમાં લેવાઈ હોવાનો સંતોષ. આગામી વર્ષે પેરિસમાં મળનારી પરિષદમાં થશે આખરી સમજૂતી. અને બોટાદ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન 159 ધરતીપુત્રોને 51 લાખના સાધન સહાય આપતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખેડૂતોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના માધ્યમથી આપણે રોજ રાત્રે 8:30 થી 9 રૂબરૂ થઈએ છીએ. ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો samacharahmedabad@gmail.com પર. મિત્રો, અમે યુટ્યુબ પર અમારા બુલેટિન્સ અપલોડ કરીએ છીએ. ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપો અને નિહાળો અમારા લેટેસ્ટ બુલેટિન. www.ddgirnar.com પરથી પણ આપ દેશ વિદેશના સમાચારો જાણી શકો છો. નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મેળવવા ફોલો કરો અમારું ટ્વિટર હેન્ડલ ડીડી ગિરનાર લાઈવ. તો અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.